સુરતના માંગરોળના વેલાસામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, સરકારી સબસિડીવાળા ખાતરની હેરાફેરીનો પર્દાફાશ। 1200થી વધારે ખાતરની બેગ એસએમસીએ જપ્ત કરી। ખેડૂતોને મળવાપાત્ર ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હોવાનું સામે આવ્યું। 25 લાખની સબસિડીની રકમનો સરકારને ચૂનો લગાડ્યો। એસએમસીએ એક શખ્સને ઝડપીને હાથ ધરી કાર્યવાહી। राज्य सरकारनी વધુ એક ભરતી પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકાર। નર્સિંગ સ્ટાફ માટે 1900થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા મામલે ઉઠ્યા સવાલ। જીટીયુએ પરીક્ષા લીધા બાદ આન્સર કી જાહેર કરતા શરૂ થયો વિવાદ। 50થી વધુ ઉમેદવારોએ હાઈકોર્ટમાં કરી સિવિલ એપ્લિકેશન। તમામ પ્રશ્નોના જવાબ એબીસીડીમાં અને એબીસીડી ફોર્મેટ મુજબ આવતા પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્ન। ગૌહત્યા કરનારાઓને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ચેતવણી। કહ્યું કે ગૌહત્યા રોકવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્યભરમાં ગૌહત્યારાઓ સામે કાર્યવાહી થઈ રહી છે। અમરેલીમાં ઝડપાયેલા ગૌહત્યારાને 10 વર્ષની કડક સજા કોર્ટે ફટકારી। ભાજપ સરકારે કતલખાના પર પણ કડક પગલાં ભર્યા છે। અમરેલીમાં પોલીસે વ્યાજખોર પાસેથી ખેડૂતની જમીન પરત અપાવી। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ડીજીપીએ પોલીસની કામગીરીને બિરદાવી। ધારીના જરી ગામે વ્યાજખોરોએ ખેડૂતની 18 વીઘા જમીન પચાવી પાડી હતી। TV9ના અહેવાલ બાદ ગૃહ વિભાગે ફરિયાદી સહિત પોલીસને ગાંધીનગર બોલાવ્યા। વ્યાજખોર પાસેથી જમીન પરત આપવાની દાખલારૂપ કામગીરીની કરી પ્રશંસા। અમદાવાદના સરખેજ વિસ્તારમાં બુટલેગરના ઘર પર ફરી વળ્યું બુલડોઝર। 2 બુટલેગરોના ગેરકાયદે ઘર જમીનદોસ્ત કરાયા। આરોપીઓએ સરકારી જમીન પર કર્યું હતું બાંધકામ। પોલીસને સાથે રાખી મહાનગરપાલિકાએ દબાણ કર્યા દૂર। આરોપીઓ ગેરકાયદે બાંધકામ કરીને દારૂનો વેપલો કરતા હતા। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર દબાણ હટાવાયા। 5 માળનું વૈભવી બાંધકામ દૂર કરાયું। 4000 ચોરસ મીટર જગ્યા પર ઊભું કર્યું હતું બાંધકામ। મહાનગરપાલિકા પાસે કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી। બાંધકામ અંગેની મંજૂરી ન લેવાતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ। આટલું મોટું બાંધકામ કરાયું છતાં તંત્ર કેમ અજાણ તે સવાલ। રાજકોટની કાલાવડ રોડ પર આવેલી સીતારામ પાર્ક સોસાયટીને મળી ડિમોલેશનની નોટિસ। 1998માં બનેલી સૂચિત સોસાયટીનું ડિમોલેશન કરવામાં આવશે। મોટા મવા ગામ 2019માં કોર્પોરેશનમાં ભળ્યું હતું। ગ્રામ પંચાયત અને આરએમસીનો વેરો ભર્યો હોવા છતાં નોટિસ આપી હોવાનો આક્ષેપ। કોર્ટમાંથી સ્ટે હોવા છતાં નોટિસ આપી હેરાન કરતા હોવાનો આક્ષેપ। રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નકલી નકશો વાયરલ થવા મામલે પોલીસ કમિશનરને અરજી કરાઈ। નકલી નકશો બનાવનારા સામે કડક કાર્યવાહીની માંગ। બીજા બાજુએ રાજકોટ આસપાસના 24 ગામોનો નકશામાં ઉમેરો કર્યો હતો। પડદરી, લોધિકા સહિતના તાલુકાના ગામોનો નકલી નકશામાં ઉમેરો કરાયો। જમીનના ઊંચા ભાવ મેળવવા બીજા બાજુએ કારસ્તાન કર્યું હોવાની શંકા। સુરતના ઉમરપાડાના ગુજરાત મહારાષ્ટ્રની હદના જંગલોમાં દબાણ સામે કાર્યવાહી। 11 વર્ષથી દબાણ કરનારા ખેડૂતોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। કોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક કર્યું હતું દબાણ। લગભગ 500 હેક્ટર વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરી રહી હતી ખેતી અને વન વિભાગે ઝૂંપડાઓ અને વાવેતરો કર્યા હતા દૂર। વડોદરામાં નકલી ફાયર એનઓસી કૌભાંડની આશંકા। તત્કાલીન ફાયર ઓફિસરના નામે નકલી એનઓસી ફરતું હતું। શહેરના આજવા રોડની અર્શ પ્લાઝા ઇમારતને અપાયું નકલી એનઓસી। એનઓસીમાં ફાયર ઓફિસર નિકુંજ આઝાદની નકલી સહી કરવામાં આવી। આ રીતે કેટલા બોગસ એનઓસી અપાયા છે તે મોટો સવાલ। વડોદરામાં મહિલાઓ પર પોલીસના દમન બાબતે પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ। જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું કે ડીસીપી રેન્કના અધિકારીને તપાસ સોંપાઈ છે। સ્થાનિકો અને પ્રદર્શનકારીઓના નિવેદન લેવાશે। જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલાં લેવાશે। આણંદમાં યુવકને ઇન્કમટેક્સ વિભાગે 135 કરોડની નોટિસ મોકલતા ચકચાર। અજાણ્યા ભેજાબાજોએ યુવકના નામે 3 બોગસ કંપની ઊભી કરી હોવાનો ખુલાસો। યુવકના નામે બોગસ કંપની ખોલી કરોડોના વ્યવહારો કર્યા હોવાનું ખુલ્યું। યુવકના પાન કાર્ડના આધારે જાણ બહાર કંપની ઊભી કરી દેવાની હોવાનું સામે આવ્યું। પંચમહાલના ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ઝડપાયો બોગસ તબીબ। મેડિકલ ડિગ્રી વગર જ આસ્થા હોસ્પિટલ નામથી ચલાવતો હતો હોસ્પિટલ। એસઓજી અને મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસમાં ભાંડો ફૂટ્યો। લાયસન્સ વગર જ રાખવામાં આવેલો એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરાયો। પોલીસે આરોપી બોગસ તબીબની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી। આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત। 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે। આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે। પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે।
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો નવો રાઉન્ડ શરૂ 2 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કચ્છ રાજકોટ સાબરકાંઠા અને બનાસકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર તો અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા યથાવત રામધૂન બોલાવીને પમ્પિંગ સ્ટેશનની પર કઢી અને ખીચડી બનાવીને વિરોધ કર્યો પાણી નહીં છોડે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની છે સુરતના કતારગામ ગોતાલવાડીમાં રત્ન કલાકારોની હડતાળ એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડના 100 રત્ન કલાકારોનો વિરોધ ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા 1 એપ્રિલે કંપનીએ આપી હતી ભાવ વધારાની બાહેધરી ભાવ વધારો નહીં થતા રત્ન કલાકારો આંદોલનના માર્ગે નવો ભાવ વધારો હાલ મુશ્કેલ હોવાનું કંપનીના માલિકનું નિવેદન અમદાવાદના નિકોલ વિસ્તારમાં હજુ પણ ચોમાસા જેવી સ્થિતિ ડ્રેનેજનું પાણી ભરાવાની સમસ્યાને લઈને વિપક્ષનો વિરોધ વિપક્ષે પ્રશ્નના ઉકેલ માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું ડ્રેનેજના પાણીનો પ્રશ્ન દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વિપક્ષના નેતાઓએ એએમસીની પૂર્વ ઝોન કચેરીનો કર્યો ઘેરાવ વડોદરા શહેરમાં સતત બીજા દિવસે પાણી માટે કકળાટ જલારામનગર વિસ્તારમાં પાણી આપવાની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ છેલ્લા 1 વર્ષથી પાણીની તકલીફ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ મહિલાઓએ માટલા ફોડી થાળી વગાડીને નોંધાવ્યો વિરોધ વલસાડની વાપી પાલિકાના પૂર્વ પ્રમુખ સામે લોકોનો બળાપો પરેશ દેસાઈને જનતાએ કર્યા સવાલ પાણી અને રસ્તાના વિકાસ અંગે જનતાએ પૂછ્યા સવાલ વાપીના ડુંગરામાં કાર્યક્રમમાં પૂર્વ પાલિકા પ્રમુખને લોકોએ ઘેર્યા ડુંગરામાં વિકાસ કાર્યો ન થતા જનતાએ રોષ વ્યક્ત કર્યો તાપીના ઉકાઈની પાથગડા કોલોનીમાં જાહેરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરતા શખ્સને લોકોએ અટકાવ્યો યુવકની કરતૂતથી સ્થાનિકોમાં ફેલાયો રોષ સ્થાનિકોએ વિરોધ દર્શાવી યુવકને રોકવાનો પ્રયાસ કર્યો અગાઉ પણ ઈસમે સોનગઢમાં જાહેરમાં જ કર્યો હતો ઈસાઈ ધર્મનો પ્રચાર રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ રાહુલ ગાંધીનું અરવલ્લીના મોડાસામાં આગમન કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનના સર્જન અભિયાનનો પણ પ્રારંભ આજથી કરાયો કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીની બેઠક અરવલ્લી જિલ્લાના 40થી વધારે હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસે નિરીક્ષકોને જિલ્લાની જવાબદારી સોંપી એક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સિનિયર નેતા સાથે 4 પ્રદેશ નિરીક્ષકની ટીમનું ગઠન 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે નેશનલ હેરાલ્ડ કેસ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર વાર કહ્યું કે દેશને આપેલા વચનો પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ સરકાર ખોટી રીતે વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે વિપક્ષને દબાવવા માટે ઈડી સીબીઆઈનો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે સરકાર કોઈ પણ કરી લે અમે ડરીશું નહીં લડીશું દાહોદના તોરણીની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આવતીકાલે આવી શકે છે ચુકાદો લીમખેડાના સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા ત્યારે આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવે છે આચાર્ય ગોવિંદ નટે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હતી પોલીસે બનાવની ગંભીરતાના પગલે તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના કિશોરની હત્યાના કેસમાં આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન આરોપી ઘટના સ્થળે હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો પોલીસે આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ કાપોદ્રા પોલીસ મથક પર ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ હોબાળો કર્યો હતો સુરતમાં મોબાઈલની લૂંટ અને સ્નેચિંગ કરનારા 2 આરોપી ઝડપાયા છે 50 કરતાં વધારે મોબાઈલની લૂંટને અંજામ આપ્યો વહેલી સવારેના અંધારાનો લાભ લઈને બાઇક પર લૂંટના ઇરાદે ફરતા હતા બંને આરોપી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરતા સ્નેચિંગ કરાયેલા મોબાઈલને વેચીને તેના રૂપિયા અંગત કામમાં ઉપયોગમાં લેતા હતા રાજકોટની બામણબોર જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી હતી દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતા અફરાતફરી દૂરથી દેખાયા ધુમાડાના ગોટા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી